જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીન્દ્રા ફાટક નજીક આવેલ પૌરાણિક સ્થાન એવા ગીગાધારે સમસ્ત મહિયા દરબાર સમાજ દ્વારા મહિયા ક્ષત્રિય સમાજના વીર બહારવટિયા ગીગા બાપુ મૂળો બાપુ મકા કણેરીની યાદગીરીમાં વર્ષોથી ઐતિહાસિક હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ફાગણ સુદ 14ના રોજ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન દરમિયાન મહિયા ક્ષત્રિય સમાજના નાના મોટા સૌ ભાઈ બહેનો તેમજ પાણીન્દ્રા પીખોર તેમજ આજુબાજુના ગામ લોકોએ હાજરી આપી હતી। ગીગા બાપુ જ્યારે આજથી 200 વર્ષ પહેલા જૂનાગઢના નવાબ સામે બહારવટે નીકળેલા ત્યારે ગીગા બાપુએ વટથી ગીગા ઘરે હોળી કરેલી હતી અને એ પ્રસંગની યાદગીરીમાં અને ઐતિહાસિક ઘટનાને જીવંત રાખવા દર વર્ષે સમસ્ત મહિયા દરબાર સમાજ દ્વારા એક ઐતિહાસિક હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગની શરૂઆત સવારથી જ થઈ ગઈ હતી કે જેમાં સવારમાં કરણી ગામ ખાતે ગીગા બાપુના મંદિરની બાજુમાં આવેલ માં જોગ માયા માતાજી તેમજ જાનલાઈ માતાજીએ ધજા ચડાવી તો ફુલહાર કરી પ્રસાદ ચડાવીને દીપ અર્પણ કર્યા બાદ ગીગા બાપુની ખાંભી તેમજ ગીગા બાપુના પાળિયાએ ધજા પ્રસાદ ચડાવી પુષ્પદીપ કરીને હાર ચડાવીને પાવનકારી પ્રસંગની શરૂઆત કરી હતી। ત્યારબાદ સાંજે પાણીન્દ્રા ફાટક નજીક આવેલ ગીગાધરે ખાતે હોલિકા દહન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત મહિયા દરબાર સમાજના આગેવાનો વડીલો ભાઈ બહેનો બાળકો વૃદ્ધો તેમજ આજુબાજુના ગ્રામજનોએ પધારી આ ઐતિહાસિક પ્રસંગની શોભા વધારી હતી તેમજ પ્રસાદ લઈ આ પ્રસંગને પરિપૂર્ણ કર્યો હતો। અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।